નમસ્કાર મિત્રો, ધ્રુવ એગ્રો એજન્સીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામળોલ ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે, જેને આપણી જૈન એગ્રોટેકની વાઇબ્રન્ટ ગ્રીન એનર્જી ખાતર વાપરેલું છે મગફળીની અંદર. એમની આજે આપણે મુલાકાત લેવા આવ્યા છીએ અને એની મગફળીની અંદર કેવું પરિણામ મળ્યું છે એ આપણે ખેડૂતો પાસેથી જાણવાનું છે. મિત્રો, આ વર્ષે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે, પરંતુ કંઈક ને કંઈક ઘટતું હોવાથી આપણે પૂરેપૂરું પરિણામ મેળવી શકતા નથી. ખાતરો આપણે ધાર્યા બહાર નાખતા હોઈએ છીએ, પણ સાચી સમજણ અને ભલામણ વગર આપણે આડેધડ ખાતર વાપરવાથી પૂરેપૂરું વળતર આપણને મળતું નથી. મગફળીની અંદર જો પોષક તત્વો મળતા તમામ ખાતરો નાખવામાં આવે તો ઉત્પાદન સારામાં સારું લઈ શકીએ એ વિડીયોની અંદર અમે તમને બતાવશું. મિત્રો, આજે આપણે નવી કામળોલની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા અર્જુનસિંહ અને ગોબરભાઈ આપણી સાથે છે, તો એમની પાસેથી જ આપણે જાણશું જૈન એગ્રોટેકનું વાઇબ્રન્ટ ગ્રીન એનર્જી ખાતર એમને 10 થેલીનો ઉપયોગ કરેલો છે. તો એમની પાસેથી જ આપણે જાણીશું કે ખાતર નાખ્યા પહેલાં શું મગફળીની અંદર હતું અને નાખ્યા પછીનો શું ફાયદો એમને થયો. ગોબરભાઈ, ધ્રુવ એગ્રો એજન્સીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ કીટ વાપર્યા પહેલા તમે પાયાની અંદર કયા ખાતર નાખેલા છે? ખાતર સુપર ખાતર તમે નાખેલું છે. સુપર નાખ્યા પછી મગફળી વાવી દીધા પછી કેટલા ટાઈમે આપણે આ કીટનો ઉપયોગ કરેલો છે? 1.5 મહિના. 1.5 મહિનાની અંદર આ કીટનો ઉપયોગ કર્યો એ પહેલા આપણી મગફળી કેવી હતી? પીળાશ ઉપર હતી, સુયા નહોતા બેહતા. ટૂંકમાં સિંગનો જે ઉપાડ થવો જોઈએ એ થયો નહોતો. મગફળીના છોડ નહીં, વધતી નહોતી છોડ વધતા નહોતા. પછી વધી. એનર્જી આ ખાતર નાખ્યું પછી વધી છે. મગફળીની અંદર વાઇબ્રન્ટ ગ્રીન વાપર્યા પછી મગફળીની અંદર સુયા પણ સારા બેઠા, બહુ બેઠા. અને સિંગના છોડવા જે જાતા હતા એ જાતા પણ બંધ થઈ ગયા. સિંગ પીળી પડતી હતી એ મટી ગઈ અને સિંગનો વિકાસ પણ સારો, બહુ સારો. સિંગની અંદર વધ અટકાવવા માટે અત્યારે કઈ નાખવું પડે એવી પરિસ્થિતિ થઈ છે. બરોબર ને? સાચું છે ને? એટલે દરેક ખેડૂત મિત્રોને અમારી એક ભલામણ છે કે આ વર્ષે સિંગનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે, પણ કાંઈક ને કાંઈક ઘટતું હોવાથી મગફળીની અંદર સારું ઉત્પાદન આપણે લઈ શકતા નથી. જેના હિસાબે જ્યારે પાક પાકે ત્યારે ખબર પડે છે કે તો 10 મણ ને 15 મણ ઉતરી, બહાર લીલા છોડવા દેખાતા હતા પણ અંદર તો કંઈ નીકળ્યું નહીં. પણ જો આપને ઉત્પાદન સારામાં સારું લેવું હોય તો જૈન એગ્રોટેકની વાઇબ્રન્ટ ગ્રીન એનર્જી દરેક ખેડૂત મિત્રો વાપરો.